હિન્દુ સનાતન સંસ્કૃતિ એ ઉત્સવો અને પરંપરાની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. આપણા મોટા ભાગના ઉત્સવોની શરૂઆત પણ અષાઢ મહિનાથી થાય છે. અષાઢી બીજને ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે મહાધર્મના બીજ માર્ગી સાધકો, જતી સતી ભાવિક ભક્તો અને રામદેવ પીરના ઉપાસકો ભક્તો અષાઢી બીજનો મોટો ઉત્સવ મનાવે છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કવિ કાલિદાસથી માંડીને અનેક કવિઓ અને સર્જકોએ અષાઢ મહિનાના અનેરા ગુણગાન ગાયા છે. લોક સાહિત્યકારોએ પણ અષાઢ મહિનાને ખૂબ જ બિરદાવ્યો છે. અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર પુકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી જીર ગોકુળ આવો ગિરધારી. આમ અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનું પાવન પર્વ. સંતો, ભક્તો અને ઋષિઓએ આ દેહને પણ રથ કહ્યો છે અને આત્માને સારથી કહ્યો છે. એમ કહેવાય છે કે કંસના તેડાથી અક્રૂરજી બાળ કૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો. રથયાત્રાના પર્વ પર ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર વિધિથી પૂજન કરી તેમને દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે. જગન્નાથપુરી 4 યાત્રાધામોમાં જેની ગણના થાય છે એવું પવિત્ર તીર્થ સ્થળ છે, જે ભારતના ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. જગન્નાથનો અર્થ થાય છે બ્રહ્માંડનો નાથ, બ્રહ્માંડનો ભગવાન. એમ કહેવાય છે કે એક વખત ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ બલરામના માતા રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ, છતાં કૃષ્ણ ભગવાન રાધાનું નામ કેમ લે છે? ત્યારે માતા રોહિણીએ કહ્યું કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા. ત્યારબાદ રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા. એમણે જોયું તો સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ પણ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિભાવના કારણે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા લાગી. એ વખતે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા પધાર્યા તો તેમણે જોયું કે ભગવાન કૃષ્ણના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને દેખાડવાનું વચન આપ્યું. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની છે. આ ઉપરાંત ભારતના અનેક સ્થળોએ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ગુજરાતમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી પણ ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળે છે. દરરોજ ભક્તો ભગવાનના મંદિરે ભગવાનના દર્શન કરવા જાય છે, પણ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તોને મળવા આવે છે. ભગવાન કૃષ્ણ, સુભદ્રા અને ભગવાન બલરામની પવિત્ર મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં આખું વર્ષ પૂજન અને અર્ચન તો થાય જ છે, પણ વર્ષમાં એક વખત
અષાઢી બીજના દિવસે 3 મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી પુરીની મુખ્ય બજારોમાં આશરે 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે લવાય છે અને સૌ ભાવિક ભક્તો દર્શન કરે છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાષ્ટના બનેલા હોય છે, જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિક ભક્તો દ્વારા ખેંચીને લઈ જવાય છે. એ રથને નિપુણ કારીગરો અને ભાવિક ભક્તો દ્વારા બનાવતા 2 માસ જેટલો સમય લાગે છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને ભગવાન બલરામની મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં બેસાડી ગુંડીચા મંદિરે લઈ જવાય છે, જ્યાં ભગવાન જગન્નાથ 9 દિવસ સુધી રહે છે. ત્યારબાદ 3 મૂર્તિઓ ફરી રથમાં બિરાજી શ્રી મંદિરે પધારે છે. એને બહુડા યાત્રા કહે છે. આ પરત વેળાની યાત્રામાં 3 રથ મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં સૌ નગરજનો અને ભાવિક ભક્તો પોળા પીઠાનો પ્રસાદ લે છે. જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોષ છે. એમ કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવે છે. આ રથને સંપૂર્ણ પીળા રંગથી શણગારવામાં આવે છે. ભગવાન બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને અત્યંત પવિત્ર અને ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તેથી વિશ્વભરના ભાવિક ભક્તો પધારે છે. અષાઢી બીજ એટલે કચ્છી માંડુનું નવું વર્ષ. કચ્છના રાજવી લાખો ફૂલાણીને એક વિચાર આવ્યો કે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે. આ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવા થોડાક બહાદુર સૈનિકોને પોતાની સાથે લઈ તે પૃથ્વીના છેડાની શોધમાં નીકળ્યા. લાખાજીના આ પ્રયાસને લોકો સુરજનના નામથી ઓળખે છે. અંતે તેમને વિજય પ્રાપ્ત ના થયો અને પાછા ફર્યા. તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને અનરાધાર વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઉઠી છે. પરિણામે તેમનો આત્મા પણ ખીલી ઉઠ્યો. આત્મામાં આનંદ થયો અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આથી છેલ્લા 800 વર્ષથી કચ્છમાં અષાઢી બીજ ધામધૂમથી ઉજવાય છે. કચ્છી માળવો અષાઢી બીજના દિવસને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવે છે. ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે. ઘરની બહાર દીવડા પ્રગટાવી રોશની કરી આંગણામાં રંગોળી પૂરી ભગવાનને તથા પોતપોતાના ઈષ્ટદેવને માતા પિતા અને વડીલોને પગે લાગી એકબીજાને મીઠાઈ ખવડાવી સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.